નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ એમાં શોર્ટ નોટ 1 ધ હાઉસ સ્પેરો વિશે વાત કરવાના છીએ. ધ હાઉસ સ્પેરો એટલે કે ઘરની ચકલી. ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ એટલે કે ઘરની ચકલી એક નાનું પક્ષી છે. ધ હાઉસ સ્પેરો ઇઝ ફાઉન્ડ નિયર અવર હાઉસીસ એટલે કે ઘર ચકલી એ આપણા ઘરની આસપાસ જોવા મળે છે. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ એ હાઉસ સ્પેરો અને એટલા માટે એને ઘર ચકલી એવું કહેવામાં આવે છે. ધેર વેર મેની સ્પેરોઝ ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં ઘણી બધી ચકલીઓ જોવા મળતી હતી. બટ ધ નંબર ઓફ સ્પેરો ઇઝ ડિક્રીઝિંગ નાઉ ડેઝ પરંતુ હાલના દિવસોમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. ધી બિલ્ડ નેસ્ટ ઇન અવર પ્રેમાઇસીસ ઓર હાઉસીસ એટલે કે તેઓ આપણા ઘરની આસપાસ કે આપણા ઘરમાં જ માળા બનાવે છે. દે ફીલ સેફ ઇન અવર હાઉસીસ કારણ કે તેઓ પોતાને આપણા ઘરમાં સુરક્ષિત અનુભવે છે. બટ ટુડે વી બિલ્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ દે કેનોટ એન્ટર પરંતુ આજે આપણે પોતાના ઘર એવી રીતે બનાવીએ છીએ કે તેઓ પ્રવેશી શકતા નથી. સો દે આર ડિસઅપિયરિંગ અને એટલા માટે અત્યારે તેઓ દિવસે દિવસે અદૃશ્ય થઈ રહી છે અથવા તો ઓછી થઈ રહી છે. વી શુડ સેવ ધીઝ સ્મોલ બર્ડ્સ આપણે આ નાના પક્ષીઓને બચાવવા જોઈએ. વી કેન મેક ધેર નેસ્ટ ફ્રોમ ધ કાર્ડબોર્ડ બોક્સીસ આપણે કાર્ડબોર્ડ બોક્સમાંથી તેમના ઘર બનાવી શકીએ છીએ. ધ હાઉસ સ્પેરો શુડ બી સેવ્ડ ફોર હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે તંદુરસ્ત પર્યાવરણ માટે ઘર ચકલીને બચાવવી જોઈએ. હવે પછી મિત્રો આપણે યુનિટ 8 એની શોર્ટ નોટ 2 ધ નેસ્ટ બિલ્ડિંગ પ્રોસિજર ઓફ સુગરી વિશે વાત કરીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.